મિત્રો યુયુ ગોલી આર્ટ ચેનલ પર આપ સૌનું સ્વાગત છે. તમે જોઈ રહ્યા છો નાસિકમાં આવેલું પંચવટી સ્થળ અને આ છે ગોદાવરી નદી, જે હિન્દુ ધર્મ માટે ખૂબ જ મહત્વની નદી છે, જ્યાં શ્રાદ્ધ કરવા માટે શ્રદ્ધાળુઓ આવે છે. કહેવાય છે કે વનવાસ દરમિયાન ભગવાન શ્રી રામ, લક્ષ્મણ અને સીતા માતા પણ અહીં રહ્યા હતા. આ સ્થળનું નામ નાસિક એટલા માટે પડ્યું છે કે રાવણની બહેન શૂર્પણખાથી ત્રાસીને શ્રી લક્ષ્મણે એનું નાક કાપી લીધું હતું. નદીના ઉપરના ભાગે 5 વડ છે અને તેના કારણે એનું નામ પડ્યું છે પંચવટી, જ્યાં સીતા માતાની ગુફા પણ છે, જ્યાં શ્રી રામ, લક્ષ્મણ અને સીતા માતા રહેતા હતા. અહીં શ્રદ્ધાળુઓ શ્રાદ્ધ ક્રિયા માટે, અસ્થિ વિસર્જન કરવા માટે અને ગોદાવરી નદીના પવિત્ર નીરમાં સ્નાન કરવા માટે આવે છે, જે તમે અહીં જોઈ શકો છો. અને મિત્રો, આ છે કાલારામ ટેમ્પલ, કાલારામ મંદિર, જે કાળા પથ્થરોથી બનેલું છે અને એની અંદર શ્રી રામ, લક્ષ્મણ અને સીતાની મૂર્તિઓ પણ કાળા રંગની છે. આ મંદિર અને એનું પટાંગણ એટલું સુંદર છે કે અહીં બેસવાથી આપણને શાંતિનો અનુભવ થાય છે.